શેર ના કરો તો કઈ નહીં, સબસ્ક્રાઇબ ના કરો તો કઈ નહીં. આપણે વાર્તા આવ્યા છીએ 44 જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. 44મી નો પહેલો ભાગ, 43મી પૂરી થઈ છે અને 44મી નો પહેલો ભાગ આવ્યા છે. આપણે ગણપતિ દાદાને હારે આગળ રાખશું. હે ગણપતિ દાદા, અમે વાંચી એમાં તમે અમારે હારે રહેજો, દુખિયાઓનું દુઃખ દૂર કરજો. અને બાળકોને આપણે કહીશું સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સુતા, શિખાળ સંધ્યા લે, એથી કરીને આપણા બાળકોને સારા વિચાર મળે. ને વડીલો કહે દાદાની કેસેટમાં જાજો, સ્વાધ્યાયમાં જાજો, અને બાળકોને પણ સાથે લેતા જાજો. બની શકે તો સ્વાધ્યાયમાં જાજો એવી મારી અપીલ છે. તો આપણે શિખાળ સંધ્યાને એક કડી લેશું. કરાગ્રે સતે લક્ષ્મી કરમણીય સરસ્વતી કરમધ્યે ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ સમસ્મય વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુ નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. હે પ્રભુ, આપણે આવ્યા છીએ 44મી વાર્તા. 43મી પૂરી થઈ ગઈ છે. ઘણા જ વર્ષો પહેલાની આ વાત છે. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. રશિયામાં ત્યારે ઝાંઝરશાહી ચાલતી. મોટા મોટા અમીરો ગરીબોનું ખૂબ જ શોષણ કરતા. નોકરો સાથેનો તહેવાર પણ બહુ જ નિર્દય હતો અને નાનકડી ભૂલ માટે પણ ભારે સજા કરતા. નાનકડી ભૂલ થઈ ગઈ હોય ને તો બહુ જ સજા કરતા એ લોકો. એનો એક દેશ હતો એમ. આવા એક મોટા પરિવારમાં પીટરનો જન્મ થયેલો અને તેને ત્યાં અનેક નોકર ચાકર હતા. એક દિવસ તેના એક ચક્કરના હાથે થોડી જ રકાબી તૂટી ગઈ અને તે માટે પીટરના પિતાએ તેને ભારે શિક્ષા કરી અને તેને પોલીસ થાણે મોકલી અને આપ્યો. ત્યાં તેને એટલા બધા ચાબખા માર્યા કે તેનો આખો જ વાસો ઝૂલાઈ ગયો અને તેમાંથી લોહીના ટસરો ફૂટી અને આખે શરીરે સોજા આવી ગયા. જો કોઈ પણ બાળક હોય અત્યારે આ તો ઠીક અને વાત નીકળી આપણે, એટલે હું એના ઉપરથી સમજાવું છું. બાળકો છે એટલે તમે મોટા થયા છો તો તમે એમને મોટા થઈ ગયા છો. મા બાપને તમે નથી હેરાન કર્યા. બાળકોને ઢોરની ઘોડે મારે છે. તમે માં છો કે કસાઈ છો? તમારા બાપે તમને મોટા કર્યા એમ થઈ ગયા છો તમે? તો તમે બાળકોને હંમેશા એને સમજાવો પ્રેમથી. કાંઈ ડારો રાખો, આંખનો ઈશારો રાખો, પણ કોઈ દિવસ ઢોરની ઘોડે બાળકને મારો નહીં. એ બાળક ઢોર જેવું થઈ જાય. એનામાં જે મગજમાં જે શક્તિ હોય ને એની સહન શક્તિ ઓછી થઈ જાય અને બાળકમાં સાવ ઈ ઢોર બરાબર થઈ જાય. તમે બહુ બાળકોને મારો માં ઢોરની ઘોડે. બાળકોને પ્રેમથી જ્યારે શાંત હોય ત્યારે સમજમાં હોય તમે શાંતિથી એને સમજાવો, પ્રેમથી સમજાવો. બેટા આમ ના કરાય, જો આમ કરીએ ને તો આપણે મોટા થતા આપણને આવી રીતના થાય, આવી રીતના થાય એમ કરી તમે સમજાવો. પણ તમે ઢોરની ઘોડે બાળકને મારવા, અમુક તો તાળી સાથે જોઈતા હોય, જી હાથમાં આવ્યું એ જીવ અને ટીપી નાખે. એટલે તમે એમને મોટા થઈ ગયા છો. તમારા બાપને ત્યાં તમને નાનપણમાં તોફાન નથી કર્યા? તો તમે બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે. એને ના મારો, ઢોરની ઘોડે ના ટીપો. એને તો પણ ભગવાને 5 વર્ષ તો એનામાં ભગવાનનો વાસ હોય છે. અને જો મોટું થાય તો તમે એને ઢોરની ઘોડે ના મારો તો એ ઢોર બરાબર થઈ જાય છે. પીટર ત્યારે ખૂબ જ નાનો. જો આને માર્યો તો એનો વાસો સોજી ગયો. એટલે ખાલી એક રકાબી તૂટી ગઈ, એમાંથી એને મારીને એનો વાસો સોજાવી દીધો. વિચાર કરો, એની શું ભૂલ કહેવાય? તમે શાંતિથી નથી કહી શકતા ના બેટા આવી રીતના બીજી વાર ભૂલ ના થવી જોઈએ? તો તમે એટલી વાર લાગે. એના કરતા ઢોરની ઘોડે મારીને કરતા શાંતિથી સમજાવ્યું હોત તો. ત્યારે પીટર ત્યારે ખૂબ જ નાનો હતો અને નોકરને રડતો જોઈ તેના પાસે જઈ તેણે પૂછ્યું કે કેમ ભાઈ, શી વાત છે? તું રહે છે શું? કામ શું થયું? ત્યારે નોકર એકદમ પોતાની પીઠ બતાવીને
કહેવા લાગ્યા. નોકર એકદમ પોતાની પીઠ બતાવીને કહેવા લાગ્યા, શું પૂછો છો માલિક? મોટા ભાઈ થઈ તમે પણ આવું કરવાના છે? હું મોટો ભાઈ થઈને તું આવું કરવાનું છે? શું એમ કે છે? ના, નોકરીની હાલત જોઈ પીટર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને બોલ્યો, એ મોટો થઈ હું કદાપી આવું નહીં કરું. હું મોટો થઈ કદાપી આવું નહીં કરું. અરે ખાલી એનાથી રકાબી તૂટી ગઈ તો એને હચોડો એવો માર્યો કે પોતે પોલીસને મોકલી દીધો. જાણે એને કેમ કોકને મારી કાપી નાખ્યો. અત્યારે માણસો રોજ અત્યારે મારીને કાપી નાખે છે તો એને કઈ નથી થતું. આને તો ખાલી બિચારે ખાલી રકાબી તૂટી ગઈ, એમાંથી એને એટલી સજા આપી. વિચાર કરો, આવા માણસો પડ્યા છે. શું તમે એને પ્રેમથી નથી સમજાવી શકતા? નહીં, આવી રીતે નહીં કરવાનું કોઈ દિવસ. એના અંતર આત્માને કેટલું દુઃખ થાય. નોકરની હાલત જોઈ ટીચર તો ધ્રુસકી ધ્રુસકી રડી પડ્યો અને બોલ્યો, મોટો થઈને તું કદાપી આવું નહીં કરું. નોકરો સાથે અને બીજા ગરીબ માણસો સાથેના આવા અનેક નિર્દય વર્તાવથી પીટરના મન ઉપર બહુ જ ઘેરી અસર થઈ. આવા વર્તાવથી પીટરના મગજમાં બહુ જ મોટી અસર થઈ અને મોટો થઈ પીટર તો ગરીબોને આવા જુલમમાંથી છોડાવવા ખૂબ જ મથ્યો. પણ રશિયામાં જે ક્રાંતિ થઈ હતી તેમાં આ પીટર ક્રોપોટકીનના લખાણોનો પણ ઘણો જ ફાળો છે. ગરીબો અને દીન દુખિયાઓને પણ માટે તેણે પોતે પણ અનેક કષ્ટ ભોગવ્યા હતા અને વર્ષો સુધી જેલમાં હતો. હંમેશા રહેતો કે સુખ પામવાને અધિકાર બધાનો છે. સુખ પામવાનો અધિકાર બધાનો છે. મોરા હોય, ઢીલા હોય, પોચા હોય, કોઈ આઝાદ હોય તો ઘણા આઝાદ હોય ને તો નાનો ભાઈ હોય ને એને છેડતી કરે, એને જેમ ફાવે એમ એને ટોર્ચર કરે, એને ખરાબ લાગે એવું બોલે, એને ખાવા પીવામાં એને સરખું ના આપે. લાવ તમે જેટલો તમારો એના મા બાપ ઉપર હક છે એટલો જ એનો હક છે. જેટલો તમારો ભાગીદારમાં હક છે એટલો જ એનો હક છે. જેટલો તમારામાં એને મા બાપને તકલીફ પડી હતી એટલી જ એનામાં એના મા બાપને તકલીફ પડી છે. તો એ પણ એના મા બાપનો માનીતો જ છે. આવી રીતના તમે તમારા ભાઈ હોય, બેન હોય એને સરખો પ્રેમ આપો. જેલમાંથી રહ્યો અને હંમેશા કહેતો કે સુખ પામવાને અધિકાર તો બધાને છે. માણસ માત્રને સુખ પડવું જોઈએ. કોઈ પણ માણસ સાથે નિર્દય વ્યવહાર ન થવો જોઈએ કે કોઈ ઉપર જુલમ ન થવો જોઈએ. નાનપણથી પડેલા સંસ્કારોથી જેના બાળમનને જો સંકલ્પ કરેલા તેને મોટા જ થઈ અને બરાબર પાડ્યો અને ગરીબોની બેલી બની બેઠો. અને જો પોતે પછી એને ખબર પડી ગઈ કે હું તો ખોટું કરું. પછી એને મગજમાં આઘાત લાગ્યો અને તે પછી ગરીબોનો બેલી બની ગયો. એમ ગરીબો માટે પોતે બધું કરતો અને એની બેલી બની ગયો. તો આવી જ રીતના ભગવાનને કહેશું, હે ભગવાન, તમે અમને જો 5 ભાઈઓ હોય, 2 ભાઈઓ હોય તો માને બંને આંખ સરખી હોય, ડાબી ફૂટે તો અને જમણી ફૂટે તો એને બંનેને જન્મ આપ્યા હોય તો એટલી જ એને કષ્ટી પડી હોય. 9 મહિના બહાર રાખ્યો હોય પેટમાં અને જેટલી મોટા ઉપર કષ્ટી પડી હોય ને એટલી જ નાના ઉપર કષ્ટી પડી હોય. તો કોઈ દિવસ જુલમ નહીં કરવાનો. બંને ભાઈઓને સરખા રાખવાના, બંનેને સરખો. અને 5 જન્મ્યા હોય કે 7, પેલાના જમાના તો 12 બાળકો કરતા અને તો 12 બાળકોમાં એને માને એટલી જ કષ્ટી પડી હોય. મા માટે તો 12 બધી જ આંખો સરખી. એમ 12 ને આંખો સરખી. એમ કોઈ દિવસ એની માથે એક મોરો હોય તો એને કાકરાની ઘોડે કાઢીને રાખવાનું. જો આવી રીતના ઘણી જગ્યાએ હું તો જોઉં છું. કારણ કે હું તો બધે 4 ઠેકાણે જાઉં છું તો બધી જગ્યાએ મને
નત નવીન જાત જાત ને ભાત ભાતના માણસો. ઘણી વાર એવું બને છે, એવું નથી, લેડીઝ નો પણ વડીલો મા બાપનો પણ વાંક હોય છે, ક્યારેક બાળકોનો પણ વાંક હોય છે. તો બાળકોનો વાંક હોય તો શાંતિથી સમજાવો, મા બાપનો વાંક હોય અને મા બાપને પણ શાંતિથી સમજાવો. એવું નથી કે બાળકોનો જ વાંક હોય છે અને મા બાપનો પણ હોય છે, દીકરીનો પણ હોય છે અને વહુનો પણ હોય છે. એવું નથી હોતું કે વહુનો નથી હોતો ને મા બાપ ની ભૂલ નથી હોતી. ક્યારેક મા બાપની પણ ભૂલ હોય છે અને વહુની પણ ભૂલ હોય છે. તો એકબીજા તમે પ્રેમથી સમજાવો અને ઘરને વેર વિખેર ના કરો. એમાંથી ઘરની વેર વિખેર ન કરો. એની હાય ના લ્યો, એના મા બાપની હાય ના લ્યો. તમને તમારા બાપની ઘરે પેટે દીકરો દીધો હોય, મા બાપને ન સાચવે અને એને દુખી કરે તમારા મા બાપને, તો તમને કેવું થાય? એમ એના મા બાપને પણ એટલો જ પ્રેમ, એને એટલી જ વેણ આવી હોય ને એટલું જ દર્દ થયું હોય જેટલું તમારા મા બાપને તમને જન્મ આપ્યો હોય ને તમારી માએ, એટલું જ એને દીકરાને જન્મ આપ્યો હોય ને એટલું જ એના મા બાપને દુઃખ થયું હોય. એના આત્માને પણ એટલી જ કષ્ટી પડી હોય. 9 મહિના સાચું હોય ત્યારે પણ એવી કષ્ટી પડી હોય. તો તમારી પેટે માએ તમને દીકરો દીધો હોય અને તમારી માને જો તમને ન સાચવે, તમારી દીકરો તમારી માને નો સાચવે, તમારી ઘરે ભાઈ હોય તો તમને કેવું થાય? અરે મારી માં દુખી છે. તમારા આત્માને દુઃખ થાય. પણ કોઈ દિવસ કોઈની હાય ના લ્યો. કોઈની દીકરીને સંસ્કાર આપો તો ટકોરા જેવા આપો. બેટી તું સાસરે જા તો સસરિયામાં દેરિયા જેઠિયા નણંદુ નણંદ સાકરની ઘોડે ભળી જાજે. જેમ સાકર દૂધમાં ભળે એવી રીતના તું બધા સાથે હળી મળીને રહેજે. દુઃખ સુખમાં પસાર થઈ અને એની સાથે તું લડી અને જંગ જીતીને મહાન બનજે. કુટુંબમાં તારી નામના કાઢજે. પણ કોઈ દિવસ તું ત્યાંથી તારો ઉમરો ના ઓળંગતી બેટા. સસરેથી આવતો વાયકુવો ગોચે પણ પાછી ના આવતી. લાઈક ના કરતો કાંઈ, શેર ના કરતો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ. એવી મારી અપીલ છે મારા બાળકો